પાટણ જિલ્લામાંથી બાઇક ચોરનાર ઈસમોને ચોરીના 8 મોટરસાયકલો સાથે કુલ ₹3,70,000નો મુદ્દામાલ સાથે પકડી પાડતી વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢતી એલસીબી પાટણ। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ પાટણનાએ પાટણ જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના કરેલ હોય જે અનુસંધાને વીઆર ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણે સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પાટણના પોલીસ સ્ટાફના માણસો જિલ્લામાં બનેલ વાહન ચોરીના બનાવની વિઝિટ લઈ ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ વિરાજી નાઓને પોતાના અંગત અને ભરોસાના બાતમીદાર મારફતે વાહન ચોરી અને ભરોસાના બાતમીદારો મારફતે વાહન ચોરી કરનારી સમ બાબતે સચોટ બાતમી મેળવી પાટણ એલસીબી ઓફિસ ખાતે લાવી પૂછપરછ કરતા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા રવિ વાજાભાઈ રાવળ રહે ભીલોટ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ, ભરત ઈશ્વરભાઈ રાવળ રહે ચીભડા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠાવાળાઓએ રાધનપુર શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી રાત્રિના 8 થી 10 વાગ્યાની આસપાસ અલગ અલગ જગ્યાએથી 7 બાઇકની ચોરી કરીને કબૂલાત કરી છે। તેમજ એક બાઇક પાટણ જનતા હોસ્પિટલ આગળથી ચોરી કરેલાની કબૂલાત કરી છે। બાઇક ચોરી બાબતે જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદો દાખલ થયેલ છે। તેમજ ઉપરોક્ત બંને ઈસમો ચોરી કરેલ તમામ બાઇક દિનેશભાઈ મેવાભાઈ ઠાકોર રહે દ્રાવડ તાલુકો સાંતલપુર વાળાઓને આપેલ છે। જે તમામ બાઇક પાટણ એલસીબી દ્વારા રિકવર કરી જે તે પોલીસ સ્ટેશનને સોંપવા અંગેની કાર્યવાહી કરી છે। ઉપરોક્ત ત્રણેય ઈસમો પાસેથી 8 મોટરસાયકલ મળેલ હોય બીએનએસએસ કલમ 106 મુજબ કબજે કરી આરોપી બીએનએસએસ કલમ 35(1) મુજબ અટક કરી પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપેલ છે। રિપોર્ટર ભાવેશ આચાર્ય, બ્યુરો ઓફિસ, અમદાવાદ।